હેલો દોસ્તો, આવનાર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે મહત્ત્વની પ્રશ્નોની સિરીઝ ચાલુ કરીએ. ક્વેશ્ચન 1. ભારત સરકાર અધિનિયમ 1935માં સૂચનાપત્ર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શનને વર્ષ 1950માં ભારતના બંધારણમાં કયા રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? એ. મૂળભૂત અધિકાર. બી. રાજ્યના નીતિ નિર્દેશક તત્વો. સી. રાજ્યની કારોબારી સત્તાનો વિચાર. કે ડી. ભારત સરકારના કામોનું સંચાલન. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોને તે શક્તિ આપવામાં આવી છે કે તે કરો તથા શુલ્કો નક્કી કરવાના સંબંધમાં રાજ્યપાલ પાસે ભલામણ કરી શકે, જેને તે રાજ્યમાં પંચાયતો માટે ઉપયોગ કરવામાં આવે? એ. જિલ્લા આયોજન સમિતિ. બી. રાજ્ય નાણાં આયોગ. સી. રાજ્યનું નાણાં મંત્રાલય. કે ડી. રાજ્યનું પંચાયતી મંત્રાલય. તો આન્સર આવશે બી. રાજ્ય નાણાં આયોગ. ક્વેશ્ચન 3. નીચેનામાંથી કોણ નાણાં પંચ દ્વારા કરાયેલ ભલામણોને સંસદના દરેક સદન સમક્ષ રખાવે છે? એ. લોકસભાના અધ્યક્ષ. બી. કેન્દ્રીય નાણાં પ્રધાન. સી. ભારતના વડાપ્રધાન. કે ડી. ભારતના રાષ્ટ્રપતિ. તો આન્સર આવશે ડી. ભારતના રાષ્ટ્રપતિ. ક્વેશ્ચન નંબર 4. જો વાર્ષિક કેન્દ્રીય બજેટ લોકસભા દ્વારા પસાર ન થાય તો એ. બજેટમાં સુધારો કરી ફરી રજૂ કરી શકાય છે. બી. સલાહ માટે બજેટ રાજ્યસભાને મોકલાય છે. સી. કેન્દ્રીય નાણાં પ્રધાન રાજીનામું આપે છે. કે ડી. વડાપ્રધાન પોતાના પ્રધાનમંડળનું રાજીનામું આપે છે. આન્સર આવશે ડી. ક્વેશ્ચન 5. ભારતીય બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયું મૂળ કર્તવ્ય નથી? એ. બંધારણ પ્રત્યે નિષ્ઠાવાન રહેવું અને તેના આદર્શોનું સન્માન કરવું. બી. જાહેર મિલકતનું રક્ષણ કરવું. સી. જાહેર ચૂંટણીમાં મતદાન કરવું. કે ડી. બંધારણ પ્રત્યે વૈજ્ઞાનિક મનોવલણ વિકસિત કરવા. તો આન્સર આવશે સી. જો આમાંથી તમને 3 પ્રશ્નો પણ આવડા હોય તો સમજવું કે તમારી તૈયારી સાચી દિશામાં છે.